હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 1 વ્યવસાય વ્યક્તિના હિસાબો, બરાબર છે. તો આજે આપણે એમાં દાખલા નંબર 17 જોવાનો છે, બરાબર. આ અગાઉ મેં ઇન્ટ્રોડક્શનનો વિડીયો અપલોડ કરેલો છે, જો તમે ના જોયો હોય તો પ્લીઝ જઈને જોઈ લેજો, બરાબર છે. અને ડિસ્ક્રિપ્શનમાં તમને આની પ્લેલિસ્ટ મળી જશે, બરાબર છે, આખી. તો દાખલા નંબર 17 શરૂ કરી શું કહેવા માગે છે. વિજય અને સંજય સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક સોલિસિટરના પેઢીના ભાગીદારો છે, બરાબર છે. તો હવે આપણને આમાં ભાગીદારો આપ્યા છે. તારીખ 31/3/2019ના રોજનું કાચું સરવૈયું નીચે પ્રમાણે હતું. કાચું સરવૈયું છે આપણી પાસે વિગત ઉધાર રૂપિયા, જમા રૂપિયા. મૂડી આપેલી છે આપણને વિજય અને સંજયની, બરાબર. ફી આપેલી છે આપણને. અસીલ એડવાન્સ આપેલા છે. લેણદારો, વાહનો, પુસ્તકો, અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી આપી છે. પરચુરણ ખર્ચ, મુસાફરી ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, તાર ટપાલ ખર્ચ, ઓફિસ ખર્ચ, દેવાદારો, પગાર, મળવા બાકી ફી, બેંક સિલક અને બેંક સિલક પેઢી. આ અસીલ અને આ પેઢી. નીચેની વિગતોને ધ્યાનમાં લઈ અને તારીખ 31/3/2019ના રોજ પૂરા થતા વર્ષના સોલિસિટરના પેઢીના રોકડ પદ્ધતિથી હિસાબો તૈયાર કરો. મૂડી પર વાર્ષિક 10% આપણે વ્યાજ ગણવાનું છે. અધૂરા કામની બાકી 2 લાખ હતી. વાહનો પર 10% અને પુસ્તકો પર 5% ઘસારો ગણો. રૂપિયા 15,000 અસીલો વતી ચૂકવેલ ખર્ચના હતા, તે પરચુરણ ખર્ચ ખાતે નોંધાયેલ છે. એટલે કે નોંધણીમાં થોડીક ભૂલ થઈ ગઈ છે. એક અસીલ પાસેથી પરચુરણ ખર્ચ પેટે રૂપિયા 50,000 મળેલ, તેનો સમાવેશ અસીલ એડવાન્સમાં થયેલ છે. ચાલો, તો આ બધી જ વસ્તુ આમાં ઘણા બધા વર્ડિંગ છે, એ આપણે સમજવાના છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. સૌપ્રથમ આપણે છે એ જે વસ્તુમાં વધારાની માહિતી આપી છે, મીન્સ કે હવાલા આપ્યા છે, એ હવાલા આપણે ટીક માર્ક કરી લઈએ. સૌપ્રથમ મૂડી પર વ્યાજ આપ્યું છે, તો મૂડી આવી રહ્યું આપણી પાસે, બરાબર. મૂડી પર વ્યાજ દેવાનું છે, ત્યાં ટીક માર્ક કરી લીધું. અધૂરા કામની બાકી આપી છે, ઓકે. તો ત્યાં આપણે જ્યારે આવશું ત્યારે વાહનો પર 10% અને પુસ્તકો પર 5% ઘસારો. તો કે વાહનો અને પુસ્તકો બે ઉપર ઘસારો ગણવાનો છે. તો કે આ રહ્યા વાહનો અને આ રહ્યા પુસ્તકો, બરાબર. બે ઉપર આપણે ઘસારો ગણવાનો છે. પછી આપ્યું છે 15,000ના અસીલ વતી ચૂકવેલ ખર્ચના હતા અને જે પરચુરણ ખર્ચમાં નોંધાયેલ છે. તો અસીલ વતી ચૂકવેલ ખર્ચ અને પરચુરણ ખર્ચ, તો આ બે વસ્તુ, બરાબર છે. તો અસીલ વતી ચૂકવેલ ખર્ચ એટલે અસીલોની પરચુરણ ખર્ચની ખાતાવહી, તો આમાં આપણે ફેરફાર થશે. અને એક છે એ આપણે થશે પરચુરણ ખર્ચમાં ફેરફાર. તો એક પરચુરણ ખર્ચ આપણું અહીંયા, બરાબર. આ બેમાં આપણને હવાલો આપ્યો છે. પછી એક અસીલ પાસેથી પરચુરણ ખર્ચ પેટે રૂપિયા 50,000 મળેલ છે અને તેનો સમાવેશ અસીલ એડવાન્સમાં થયેલ છે. એટલે કે અસીલ પાસેથી પરચુરણ ખર્ચ પેટે મળેલ, એટલે એ તો આપણે પરચુરણ ખર્ચ અસીલોના છે, એમાં તો આપણે ટીકમાર્ક કરેલું જ છે. અને આ સિવાય આપણે અસીલ એડવાન્સ, તો અસીલ એડવાન્સ આપણે આપેલા હશે, આ અસીલ એડવાન્સમાં આપણે ટીકમાર્ક કરી લઈએ, બરાબર છે. તો આટલી વસ્તુ છે. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તમે ગમે ત્યાં દાખલો સ્ટાર્ટ કરી શકો. કાચા સરવૈયામાં શરૂઆતથી પણ તમે દાખલો સ્ટાર્ટ કરી શકો. વધારાની માહિતીથી પણ દાખલો સ્ટાર્ટ કરી શકો. આપણે વધારાની માહિતીથી દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણને આપેલું છે મૂડી પર વાર્ષિક વ્યાજ ગણો. તો આપણે 3 વસ્તુ તૈયાર કરવાની છે સૌ પ્રથમ, બરાબર છે. એક છે આપણે નફા નુકસાન ખાતું વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે, અને એ આપણે છે એ રોકડ પદ્ધતિથી તૈયાર કરવાનું કીધું છે, બરાબર. રોકડ પદ્ધતિથી તૈયાર કરો વાર્ષિક હિસાબો. તો વાર્ષિક હિસાબોમાં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપણે વાત થઈ ગઈ હતી કે બે જ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની હોય. એક છે નફા નુકસાન ખાતું અને એક છે પાકું સરવૈયું. તો હું આ બે વસ્તુ દોરીશ. અને અહીંયા આપણને ભાગીદારો આપ્યા છે, તો ભાગીદારો આપ્યા છે એટલે આપણે ભાગીદારોના મૂડી ખાતા પણ તૈયાર કરશું, બરાબર છે. આટલી વસ્તુ આપણે જે છે તૈયાર કરવાની છે. સૌપ્રથમ આપણે મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે. તો મૂડી આપણને વિજય અને સંજય બેની આપી છે 6 લાખ અને 4 લાખ. અહીંયા લખશું આપણે શરૂઆતની મૂડી, અહીં લખશું બાકી આગળ આવ્યા 6 લાખ અને 4 લાખ. અને એના ઉપર આપણે 10% વ્યાજ ગણવાનું છે. તો અહીંયા લખશું આપણે પ્લસ ઉમેરો વ્યાજ 10%, એટલે 6 લાખના 10% 60,000 અને આ થશે 40,000. હવે આ બેના વ્યાજની ક્રોસ એન્ટ્રી આપણે આપશું નફા નુકસાનમાં ઉધાર, બરાબર છે. તો અહીંયા લખશું મૂડી પર વ્યાજ સંજય અને વિજય ને સંજય છે. વિજયની છે 60,000 વ્યાજ અને સંજયનું છે 40,000, અને બેનો ટોટલ થઈ અને બહાર આવી જશે 1 લાખ. ચાલો આગળ વધીએ. પછી આપણને બીજો હવાલો, પહેલા હવાલાનું કામ થઈ ગયું, આના સિવાય એનો કોઈ બીજી નોંધ નહીં થાય.
અધૂરા કામની બાકી 2 લાખ હતી. ચાલો તો અધૂરા કામની બાકી આપણે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હતો, બરાબર છે. ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, બરાબર છે. અધૂરા કામની બાકી છે એની 4 નોંધ થશે. રોકડના હિસાબે આપણે હિસાબો કરીએ છીએ, બરાબર છે, રોકડ પદ્ધતિથી. તો અહીંયા આપણે છે એ પહેલી નોંધ થશે, અહીંયા આવશે અધૂરા કામની બાકી. અહીંયા લખશું અધૂરા કામની બાકી, પહેલી નોંધ, બરાબર. નફા નુકસાન ખાતામાં કેટલી છે તો કે 2 લાખની. હવે અધૂરા કામની બાકી છે. હવે અધૂરા કામની બાકી આપણે છે એનો અનામત રાખવું પડશે, બરાબર, કારણ કે રોકડ હિસાબે છે, બરાબર. તો અહીંયા આપણે અધૂરા કામની બાકી નફા નુકસાનમાં લખશું અધૂરા કામની બાકીનું અનામત. અને એ આપણે 2 લાખ અધૂરા કામની બાકીનું. પછી અધૂરા કામની બાકી છે આપણી પાસે, પછી આપણે એનું પાકા સરવૈયામાં પણ દેવું પડશે. એક નફા નુકસાનમાં દીધું છે, બરાબર. તો એને આપણે ક્રોસ એન્ટ્રી તરીકે આપણે છે એ શું કરવું પડશે તો કે અહીંયા આપણે દેવું પડશે. શું તો કે મિલકત લેણામાં આપણે છે એ અધૂરા કામની બાકી આપણે દેશું 2 લાખ, બરાબર, આપણા લેણા તરીકે, બરાબર. અને એક અનામત તરીકે આપણે આપણા મૂડી દેવામાં અહીં લખશું અધૂરા કામની બાકી, અધૂરા કામનું અનામત, બાકી નહીં લખીએ, બરાબર. અહીંયા આપણા અનામત અને નફા નુકસાનમાં અનામત, આ સિવાય ઉધારમાં અને અહીં જમામાં, બરાબર. અને અહીંયા આપણે બાકી અને અહીંયા બાકી, બરાબર છે. તો આ આવશે આપણી 2 લાખની, બરાબર. ખબર પડી ગઈ. આમ તો ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને કીધું હતું કે અધૂરા કામની બાકી આપણી આવશે જ, બરાબર. અધૂરા કામની બાકી એક નફા નુકસાન જમા, બરાબર, આપણે મળવાની બાકી છે એ પ્રમાણે. પછી બીજા નંબરમાં એની અનામત દેશું આપણે નફા નુકસાનમાં, બરાબર, કારણ કે આપણે અનામતમાં જવા દઈએ છીએ. ત્રીજા નંબરમાં આપણે અનામત શું કામ દેશું તો કે અહીંયા આપણે તમને ખબર છે મૂડી દેવામાં અનામત આવે છે, બરાબર. એટલે આપણે અધૂરા કામનું અનામત અહીં 2 લાખ, બરાબર, આની ક્રોસ એન્ટ્રી તરીકે અને આની ક્રોસ એન્ટ્રી તરીકે અહીંયા અધૂરા કામની બાકી 2 લાખ આપણા જે મળવાની બાકી છે એ પ્રમાણે, બરાબર છે. તો આ થઈ ગયું આપણે અધૂરા કામની બાકીનો આખો હવાલો. પછી છે ત્રીજા નંબરમાં વાહનો પર 10%, પુસ્તકો પર 5% ઘસારો. ચાલો તો વાહનો અને પુસ્તકો આપણી મિલકત છે અને મિલકત લેણા બાજુ આવશે. તો પહેલાં લખશું વાહનો. ચાલો તો વાહનો છે આપણી પાસે આ એરિયા 12 લાખ, તો 12 લાખના. અને પુસ્તકો છે આપણી પાસે 6 લાખના, તો અહીંયા હું લખી નાખું પુસ્તકો 6 લાખના. અને એના ઉપર બાદ કરી નાખું ઘસારો બંનેમાં. કેટલા ટકા છે તો કે વાહનોમાં છે 10%. ચાલો તો આના 10% કરશું, 1 મિનિટ ઉડાડી દઈએ એટલે 1,20,000 બાદ કરશું ઘસારો, બરાબર. અને અહીંયા 6 લાખ છે એના ઉપર આપણે 5% ઘસારો. ચાલો તો પુસ્તકો ઉપર 5%, 6 લાખ એને ગુણ્યા 5%, તો ચાલો એ આવશે 30,000, બરાબર છે. તો અહીંયા આપણે માઇનસ કરશું 30,000, બેને માઇનસ કરી નાખીએ. 12 લાખમાંથી 1,20,000 એટલે 11,80,000, સોરી 10,80,000. અને 6 લાખમાંથી 30,000 માઇનસ એટલે એ આવશે 5,70,000. તો અહીંયા આપણે લખી નાખશું 5,70,000. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. હવે ઘસારાની ક્રોસ એન્ટ્રી આપણે બેને આપી દઈએ, બરાબર છે. તો અહીં લખશું મિલકતો પર ઘસારો કેટલો છે તો કે 1,20,000 અને 30,000. તો વાહનો પર 1,20,000 અને પુસ્તકો પર 30,000 એટલે 1,50,000 ટોટલ ઘસારો આપણો 12. પછી ત્રીજા નંબરનો હવાલો થઈ ગયો. પછી ચોથા નંબરમાં 15,000 અસીલ વતી ચૂકવેલ ખર્ચના હતા જે પરચુરણ ખર્ચ ખાતે નોંધાયેલ છે. ચાલો તો આ છે એ આપણે ક્રોસ જે છે એ થઈ ગયો છે ખર્ચો. એક ખર્ચમાં બીજો ખર્ચ સમાઈ ગયો છે, તો એકમાંથી બાદ કરીને બીજામાં આપણે ઉમેરશું અથવા તો જે થતું હશે એ કરશું. સૌપ્રથમ 15,000 અસીલો વતી ચૂકવેલ ખર્ચના હતા. ચાલો તો સૌપ્રથમ તો અસીલો વતી ચૂકવેલ ખર્ચ. તો હવે તો પહેલાં છે એ અહીંયા આપણે જોવાનું થાય કે અસીલો વતી ચૂકવેલ ખર્ચ એટલે શું. તો આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં વાત થઈ ગઈ હતી અને મેં તમને કીધું હતું કે અમુક વર્ડિંગ છે એ આવશે એટલે આપણે સમજશું. તો અસીલો વતી ચૂકવેલ ખર્ચ એટલે સૌપ્રથમ છે કે અસીલ
એટલે કે આપણો જે ગ્રાહક છે એટલે કે સોલિસિટરનો જે ગ્રાહક છે એ એના બિહાફમાં જે આપણો સોલિસિટર ખર્ચ કરે છે, બરાબર, તો એ છે એ લખે છે, બરાબર. જો અહીંયા આપણને 80 લોન પરચુરણ ખર્ચની ખાતા વહી આપી છે, બરાબર છે, તો એના બિહાફમાં એ ખર્ચ કરે છે, બરાબર છે. તો એ વસ્તુ છે એ શું કરશે તો કે લખી નાખશે પોતાના હિસાબમાં કે ભાઈ મેં આના વતી આટલો ખર્ચો કર્યો છે. તો હવે એને મળવાના છે એની પાસેથી, બરાબર છે, એટલે કે એની પાસેથી વસૂલવાના છે જે તમે કહો, બરાબર. તો મળવાના છે એની મિલકત છે. તો અહીંયા આપણે 80 લોના ખર્ચની ખાતા વહી ઉધાર બાકી અને મિલકત લેણા બાજુ આપણે લખશું 80 લોના પરચુરણ ખર્ચની ખાતા વહી ની ખાતા વહી, બરાબર. અને એ છે 1,50,000 આપણને અત્યારની, બરાબર, એટલે કે અત્યારે છે પાકા સરવૈયામાં આપેલી છે. હવે એમાં એને શું કીધું છે કે 15,000 જે અસીલ વતી ચૂકવેલ ખર્ચના હતા, એટલે કે આ ખર્ચના હતા, અસીલ વતી પરચુરણ ખર્ચ જે આપણે છે એના હતા. અને એ છે એ ક્યાં આપણે ખર્ચ કરેલો છે ખરેખર, જે ક્યાં નોંધ કરેલી છે તો કે પરચુરણ ખર્ચ ખાતે નોંધાયેલ છે. એટલે કે એ ખર્ચ છે એ અહીંયા પરચુરણ ખર્ચમાં નોંધાયેલ છે. અને પરચુરણ ખર્ચ તો આપણો નફા નુકસાનમાં આવે, તો પરચુરણ ખર્ચ છે આપણો 1 લાખનો. તો અહીંયા હું નફા નુકસાનમાં લખીશ પરચુરણ ખર્ચ, અને એ છે આપણી પાસે 1 લાખનો. હવે જુઓ, જે ખર્ચ આનો નથી, બરાબર, આ ખર્ચ પરચુરણ ખર્ચ નથી પણ છતાં આમાં નોંધાયેલ છે, પણ તો આપણે આમાંથી શું કરવું પડે, માઇનસ કરવો પડે. કે કેટલો તો કે 15,000, કારણ કે આ પૈકીનો ખર્ચ છે નહીં. તો અહીંયા લખશું આપણે ભૂલથી નોંધાયેલ, અથવા તો 80 લોના પરચુરણ ખર્ચ ખાતે નોંધાયેલ, 80 લોના પરચુરણ ખર્ચના નોંધાયેલ, અને એ કેવા થાય, -15,000, બરાબર છે. 80 લોના આપણે માઇનસ કરશું તો એ આવશે આપણી પાસે 85,012, બરાબર છે. અને હવે જો આપણે એને કીધું છે કે 15,000 અસીલ વતી ચૂકવેલ ખર્ચના હતા, તો હવે આપણે અહીંયા છે એ આમાં આપણે શું કરવા પડશે, એડ કરવા પડશે. શું કામ કે એ આના હતા એટલે, બરાબર, અસીલ વતી ચૂકવેલ ખર્ચના હતા 15,000, તો અહીંયા આપણે પ્લસ કરશું. કેમાં આપણે એડ થઈ ગયા હતા ભૂલથી, તો કે પરચુરણ ખર્ચમાં. તો પરચુરણ ખર્ચમાં નોંધાયેલ કેટલા ટકા, 15,000. ચાલો, આને હું અત્યારે એમને રાખું છું, બરાબર છે. પછી બીજા નંબરમાં, 5મા નંબરમાં આનું કામ થઈ ગયું. આપણે ક્રોસ જ કરવાનું હતું, જ્યાં ભૂલથી નોંધાઈ ગયા હતા ત્યાંથી કાઢી અને જ્યાં નોંધવાના હતા ત્યાં આપણે નોંધી દીધા, બરાબર છે. પછી એક અસીલ પાસેથી પરચુરણ ખર્ચ પેટે 50,000 મળેલ, તેનો સમાવેશ અસીલ એડવાન્સમાં થયેલ. હવે અસીલ એડવાન્સ શું છે, હવે એ આના જેવું જ છે. હવે અસીલોના પરચુરણ ખર્ચની ખાતા વહી છે એ શું બતાવે છે તો કે અસીલ પાસેથી આપણે કેટલા પૈસા લેવાના છે, બરાબર. આપણે એના બદલે ખર્ચો તો કરી નાખ્યો, પણ હવે એ ખર્ચો આપણે એને પાસેથી લેવાનો છે, એ આપણે આ વસ્તુ બતાવે છે. અને આ જે અસીલ એડવાન્સ છે એ શું બતાવે છે તો કે અસીલ એડવાન્સ એવું બતાવે છે કે અસીલે આપણે એડવાન્સમાં ખર્ચો કરવા માટે પૈસા આપ્યા છે, બરાબર. તો એ આપણા માટે એક જાતનું દેવું છે, બરાબર. તો એ આપણે મૂડી દેવા બાજુ લખશું. તો અહીંયા લખશું આપણે અસીલ એડવાન્સ. ચાલો, તો અસીલ એડવાન્સમાં થયેલ છે. એક અસીલ પાસેથી પરચુરણ ખર્ચ પેટે 50,000 મળેલા છે. અસીલ પાસેથી 50,000ના મળેલા હતા. પહેલાં તો અસીલ એડવાન્સ આપણી પાસે છે કેટલા, અસીલ એડવાન્સ છે આપણી પાસે 1 લાખના. તો અહીં લખી નાખશું 1 લાખ આપણી પાસે અસીલ એડવાન્સના છે. હવે એ પૈકીનું આપણને એમ કીધું છે કે પરચુરણ ખર્ચ પેટે મળેલ હતા, એટલે કે આના મળેલા હતા, બરાબર. આ જે આપણે માગતા હતા એ અસીલોએ આપણને આપ્યા હતા, પણ આપણે ભૂલથી આમાં જે છે એ એડ કરી નાખ્યા છે. તો આમાંથી કાઢી અને આમાં આપણે જવા દેવાના છે. તો પહેલાં તો આપણે આમાંથી કાઢી નાખશું. તો અસીલ એડવાન્સમાંથી આપણે છે એ કેમાં છે, પરચુરણ ખર્ચ પૈકીના. શું કામ, આમાંથી હવે કાઢવા પડશે, કારણ કે આ પૈકીના હતા નહીં, ભૂલથી આપણે થઈ ગયા છે. તો બહાર આવશે 50,000. અને અહીંયા અસીલો પરચુરણ ખર્ચની ખાતાવહી છે એમાં જો હવે આપણે માગતા હતા અને અસીલોએ આપણને આ પૈકીના આપ્યા છે, બરાબર છે, આ પૈકીના આપ્યા છે, તો આપણે આમાંથી પણ શું કરવું પડશે, માઇનસ. શું કામ, આની આપ્યા છે, બરાબર, આપણે માગતા હતા, બરાબર છે, આપણે માગતા હતા અને એને પૈસા આપી દીધા છે. તો અહીંયા આપણે છે એ લખી નાખશું અસીલ એડવાન્સમાં થયેલ.
અથવા તો અસીલો પાસેથી મળેલ, અસીલો પાસેથી મળેલ, બરાબર. અને એ આવશે આપણી પાસે. હવે જો આપણે મળે છે એટલે આપણા દેવામાં જે છે એ હવે આપણે મળવાના એટલા નથી, એટલે કે અહીંયા આપણે માઇનસ કરશું 50,000, બરાબર. ખબર પડી? તો 1,50,000 હવે આપણે આને બહાર કાઢી નહીં. 1,50,000 એમાંથી પ્લસ કરશું આપણે 15,000 અને એમાંથી માઇનસ કરશું 50,000, એટલે આપણી પાસે વધશે 1,15,000, બરાબર. ખબર પડી? શું કર્યું તો કે પહેલાં તો આપણી પાસે અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી હતી, મીન્સ કે અસીલો પાસેથી આપણે એટલા માગવાના હતા, એમાંથી અસીલોએ 50,000 આપ્યા એટલે આપણે એ માઇનસ કર્યા, એટલે આપણી પાસે 1,15,000 બહાર આવ્યા, બરાબર છે. ચાલો, આ હવાલાનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે બધાય હવાલા જોઈ લીધા છે. હવે આપણે એક એક એન્ટ્રી જોતા જઈએ, બરાબર છે. ચાલો, સૌ પ્રથમ મૂડી આપી છે, તો મૂડીનું કામ તો થઈ ગયું છે. પછી છે ફી. ચાલો, તો ફી હવે આમાં એની કીધું નથી કે મળેલ છે કે મળવાની બાકી છે કે શું છે, અને જમા આપી છે. બાકીમાં ખાસ ધ્યાન રાખવાનું, ક્યાં આપી છે તો કે જમા આપી છે, મીન્સ કે મળેલ ફી હશે. એન મતલબ કે ટોટલ આવક આપણે છે, અહીંયા કંઈ કીધું નથી એટલે આપણે એને ટોટલ આવક છે એ કન્સિડર કરી લઈ. તો કુલ ફી બરાબર આપણી પાસે છે 25 લાખની. ચાલો, તો નફા નુકસાનમાં જમા આપણી આવક તરીકે. અસીલ એડવાન્સ કામ થઈ ગયું છે. લેણદારો, ચાલો, તો લેણદારો ક્યાં આવે તો કે એ આવે મૂડી દેવામાં, અને અહીંયા આવશે લેણદારો, અને એ આવશે આપણા 50,000ના. પછી છે આગળ આપ્યું છે આપણને વાહનો, એનું કામ થઈ ગયું. પુસ્તકોનું કામ થઈ ગયું. અસીલોના ખર્ચની ખાતાવહીનું કામ થઈ ગયું. પરચુરણ ખર્ચા થઈ ગયા. મુસાફરી ખર્ચ, અને એ છે 20,000. ચાલો, તો મુસાફરી ખર્ચ એ આપણે નફા નુકસાનમાં આવે આપણો ખર્ચ છે, તો અહીં લખશું. અહીંયા હું થોડીક જગ્યા રાખી દઉં છું, બરાબર, એકની. અહીંયા લખું છું મુસાફરી ખર્ચ 20,000. પછી છે આપણી પાસે સ્ટેશનરી ખર્ચ 15,000. પછી છે તાર ટપાલ ખર્ચ, $1,15,000. પછી ઓફિસ ખર્ચ, અને એ છે 2 લાખ. પછી છે દેવાદારો, તો દેવાદારો આવશે. ચાલો, આ સાદા દેવાદારો છે, બરાબર. આ શું છે? સાદા દેવાદારો. તો સાદા દેવાદારો આપણા મિલકત લેણા બાજુ, અને એ આવશે 1 લાખના. પછી પગાર. પગાર કેટલો છે તો કે પગાર છે 3 લાખ. તો અહીંયા આપણે લખશું પગાર ખર્ચ છે આપણો. પછી મળવાની બાકી ફી. ચાલો, મળવાની બાકી ફી. હવે જો મેં તમને કીધું હતું કે મળવાની બાકી ફી આવે તો એનું પણ અનામત આપણે ઊભું કરવું પડશે, બરાબર છે. તો જો હવે એક વસ્તુ છે, મળવાની બાકી ફી છે તો એની અનામતની 4 નોંધ કમ્પલસરી આપણે વાત થઈ હતી, બરાબર છે. તો મળવાની બાકી ફીનું એક તો આપણે નફા નુકસાનમાં જમા, બરાબર છે. તો હવે જો અહીંયા આપણે જે ફી આવી ને એમાં આપણે ટોટલ ફી કન્સિડર કરી, મેં તમને વાત કરી એ પ્રમાણે, બરાબર. તો હવે આપણે આમાં જે મળવાની બાકી ફી છે એ આમાં જે છે એ કન્સિડર થઈ ગઈ હશે, બરાબર. દાખલા તરીકે કુલ ફી હોય, બરાબર છે, તો એમાં 2 વસ્તુ હોય, એક મળવાની બાકી હોય અને એક મળેલી હોય, બરાબર છે. તો હવે આ બેય થઈને આપણે કુલ ફી જ લખી નાખી છે, તો મળવાની બાકી પણ આમાં ઓલરેડી કન્સિડર થઈ ગઈ છે, તો પાછી લખવાની જરૂર નથી, બરાબર છે. અને બીજા નફા નુકસાનમાં જમા આપણે છે એ લખશું મળવાની બાકી ફી 5 લાખની છે, તો એનું આપણે અનામત ઊભું કરીએ છીએ. તો મળવાની બાકી ફીનું અનામત 5 લાખનું, બરાબર. હવે અને આ જ અનામત આપણે છે એ ક્યાં દેશું? આપણે મળવાના બાકી તરીકે. તો અહીંયા લખશું મળવાની બાકી ફી આપણા જે છે એ મિલકત લેણા તરીકે, અને અહીંયા આપણે લખશું 5 લાખ. અને ચોથા નંબરમાં આપણે છે એ આનું પણ અનામત લખશું, એટલે મળવાની બાકી ફીનું અનામત, અને એ બી આપણે 5 લાખ, બરાબર. એટલે કે આની પણ 4 એન્ટ્રી થઈ ગઈ, પણ આ ચોથી એન્ટ્રીમાં મેં તમને કીધું એ પ્રમાણે આ કુલ ફી આપણે કન્સિડર કરી છે, એટલે મળવાની બાકી આમાં ઇન્ક્લુડ જ છે, એટલે ઓલરેડી આપણે એમાં લઈ લીધી છે, બરાબર છે. એટલે કે આ થઈ ગયું આપણે મળવાની બાકી ફી. પછી છે બેંક સિલક, અસીલ અને પેઢી. તો એ 2 પાકા સરવૈયામાં આવશે બેંક સિલક.
એક છે 1,50,80, બરાબર છે, અને ઈ આવી છે આપણી પાસે 1,50,000ની, અને એ છે પેઢી, અને એ બી આવી છે 2 લાખની. ચાલો, બસ આટલી વસ્તુ છે. આ સિવાય આમાં બીજું કાંઈ છે નહીં. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હતી, અને આ બધી વસ્તુ થઈ ગઈ છે. મોસ્ટ ઓફ તમારે 2 જ બાબત મેઇન ધ્યાનમાં રાખવાની છે. એક છે તો આપણી માટે આ વસ્તુ નવી હતી, જે આપણે છે એ એક ખર્ચો બીજા ખર્ચા તરીકે આપણે નોંધી લીધો હતો, તો એને આપણે સરભર કરવાનો હતો, બરાબર. એક એ વસ્તુ હતી, અને એક હતો આપણે અનામતનો મુદ્દો. ચાલો, તો અનામત આપણી ટોટલ કેટલી થાય? તો કે ટોટલ અનામત થાય આપણી 7 લાખની, બરાબર. 5 લાખ આપણી મળવાની બાકી ફીની અનામત, અને એક છે અધૂરા કામની બાકીની અનામત. ટોટલ અનામત 7 લાખની, પણ 2 અલગ અલગ બતાવીએ તો પણ ચાલે. ચાલો, તો હવે આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું 2 બંધ કરી દેશું. ચાલો, આ બેની ટોટલ એટલે કે 27 લાખ. આમાં તો કંઈ કરવા પણ છે નહીં, એટલે આનો ટોટલ થશે 27 લાખ. ચાલો, તો 27 લાખમાંથી આપણે આ બધો ખર્ચો બાદ કરશું. 1 લાખ પ્લસ 1,50,000 પ્લસ 85,000 પ્લસ 5 લાખ પ્લસ 2 લાખ પ્લસ 20,000 પ્લસ 15,000 પ્લસ 1,15,000 પ્લસ 2 લાખ અને પ્લસ 3 લાખ. તો એ આવશે 16,85,000. એમાંથી 27 લાખ આપણે માઇનસ કરીએ તો એ આવશે 10,15,000, બરાબર છે. અને આ છે આપણો નફો 10,15,000, પણ આ ભાગીદારો વચ્ચે આપણે વેચવાનો છે, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું વિજય અને સંજય, વિજયના મૂડી ખાતે અને સંજયના મૂડી ખાતે, બરાબર છે. કેટલા આવશે? તો કે હવે એમાં આપણને એમ કીધું છે કે એની સંજય અને વિજય 2 સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, એટલે આ 2 વચ્ચે સરખા પ્રમાણમાં ડિવાઈડ થશે, એટલે કે ડિવાઈડ બાય 2, એટલે કે 5,07,500 2 વચ્ચે આપણે ડિવાઈડ કરશું, અને 5,07,500, બરાબર. આ 2 વચ્ચે આપણે ડિવાઈડ કરશું, બરાબર છે. અને પછી આપણે ક્યાં લઈ જશું? તો કે લઈ જશું આપણે મૂડી ખાતે. અહીં લખશું આપણે નનું ખાતે. કેટલા છે? 5,07,500 અને 5,07,500 બેયના મૂડી ખાતે. હવે આને બંધ કરી અને આપણે ક્યાં લઈ જશું? તો કે એ લઈ જશું આપણે સામે આપણા પાકા સરવૈયામાં. ચાલો, તો અહીં આપણે લખશું ટોટલ કરી લઈ 4,40,000 અને 5,07,500, એટલે કે ટોટલ થશે 9,47,500. આનું ટોટલ કરીએ 6,60,000. ટોટલ ડાયરેક્ટ કરી નાખ્યો છે મેં 6,60,000 અને 5,07,500. એટલે એ આવશે 11,67,500. ચાલો, તો આ થઈ ગયું, બરાબર. આ આપણી છે બાકી, આગળ લઈ ગયા આખરની બાકી પાકા સરવૈયામાં, બરાબર છે. એ છે 11,67,500 અને 9,47,500, બરાબર છે. અને આ પાકા સરવૈયામાં, બરાબર છે. અને અહીંયા નાનું ખાતે આપણે લખી શકશું જે છે ચોખ્ખો નફો, બરાબર છે. ચાલો, પછી આને લઈ જઈએ આપણે પાકા સરવૈયામાં, અને આ આપણે સરભર થઈ જશે, બરાબર. 11,67,500 અને 9,47,500. અહીંયા ભાગીદારોના મૂડી ખાતે, બરાબર. વિજય પહેલાં છે. વિજય 11,67,500 અને સંજય 9,47,500. ચાલો, તો બેનો ટોટલ કરી 12 મૂકી દઈએ, પછી પાકો સરવૈયું સરભર કરી નાખીએ. 500 પ્લસ 9,47,500 ટોટલ થશે 21,15,000. 12
ચાલો તો ટોટલ કરી નાખીએ હવે પ્લસ 50,000 પ્લસ 2 લાખ પ્લસ 5 લાખ પ્લસ 50,000 એટલે એ આવશે 29,15,000 બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 29,15,000 અને આ જ ટોટલ આપણો છે એ અહીંયા આવવો જોઈએ 10,80,000 5,70,000 પ્લસ 1,15,000 પ્લસ 2 લાખ પ્લસ 1 લાખ પ્લસ 5 લાખ પ્લસ 1,50,000 અને 2 લાખ. ચાલો તો એ આવશે 29,15,000 અને આ આવી ગયો આપણો બંને બાજુનો પાકું સરવૈયું સરભર બરાબર છે. અને આ હતો આપણો 2000 ને લગભગ 19માં પૂછાઈ ગયેલો બરાબર છે. 2019માં લગભગ પૂછાઈ ગયેલો દાખલો છે બરાબર છે. તો પ્રેક્ટિસ કરજો આવા સમની બરાબર છે. અને જો છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.